હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ સુપર ક્રિસ્પી, ટેસ્ટી, હેલ્ધી અને મહારાષ્ટ્રની ફેમસ એવી કોથંબીર વડીની રેસિપી, જે ખાવામાં સુપર ટેસ્ટી છે અને બનાવવાની ટ્રીક પણ એકદમ ઇઝી કરી દીધી છે. તો જેને આપણે સ્ટીમ નથી કરવાની કે નહીં, અંદરથી એ ભીની રહેશે અને બહારથી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ એવી કોથંબીર વડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 150 થી 200 ગ્રામ જેટલી કોથમીર લઈ લીધી છે અને તેને આ રીતે સમારી લીધી છે. આપણે ફક્ત કોથમીરના પાન જ લેવાના છે, એની જે ડંડીઓ આવે છે તે નથી લેવાની. અને હા ફ્રેન્ડ્સ, એની જે ડંડીઓ હોય છે તે ફેંકશો નહીં, એને તમે શાકની અંદર યુઝ કરી શકો છો, એની ચટણી પણ બનાવી શકો છો, એટલે એને ફેંકશો નહીં. તો અહીંયા સૌથી પહેલાં આ જે કોથમીર છે એને મેં બરાબર ધોઈ લીધી છે અને તેને ત્યાર પછી આ રીતે ઝીણી સમારી લેવાની છે. ત્યાર પછી એક બાઉલની અંદર 1.5 કપ જેટલું બેસન એડ કરવાનું છે અને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે, તે છે 1/4 કપ જેટલું ચોખાનો લોટ એડ કરવાનો છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી મીઠું એડ કરવાનું છે, 1/4 ટેબલ સ્પૂન જેટલી હળદર અને અડધી ચમચી જેટલો અજમો એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. આની અંદર તમે ચોખાનો લોટ એડ કર્યા વગર પણ બનાવી શકો છો, પણ ચોખાનો લોટ એડ કરશું તો એ ખૂબ જ ક્રિસ્પી બનશે. ત્યાર પછી અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી, અથવા તો કપના માપથી તમે લો છો તો 2 કપ જેટલું પાણીનો યુઝ અહીંયા કર્યો છે. સૌથી પહેલાં આપણે ધીરે ધીરે પાણી એડ કરવાનું છે, જેથી કોઈ પણ જાતના ગાંઠા નહીં રહે. અને આની કન્સિસ્ટન્સી આપણી જે દૂધ આવે છે, જે છાશ આવે છે, એના કરતાં હલકી ઘટ્ટ જ રાખવાની છે, એટલી આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હું અહીંયા કરું છું એ રીતે તમારે કરવાનું છે, જેથી કોઈ પણ જાતના લમ્સ નહીં રહેશે અને પરફેક્ટ માપ સાથે તમારી કોથંબીર વડી બનીને રેડી થશે. તો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તમે જોઈ શકો છો દૂધ કરતાં હલકું ઘટ્ટ જ છે, બસ આટલી જ કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. અહીંયા મેં 1 કપ જેટલા શેંગદાણા લઈ લીધા છે, તેને મિક્સર જારની અંદર લઈ લેવાના છે અને તેને પલ્સ મોડ પર આ રીતે અધકચરા ગ્રાઇન્ડ કરી દેવાના છે. એને હમણાં સાઈડ પર મૂકીએ. ત્યાર પછી એ જ મિક્સર જારની અંદર લીલું મરચું, આદું અને લસણ લઈ લીધું છે, તેની અંદર 1/4 ટેબલ સ્પૂન જેટલા જીરું એડ કરી દીધું છે અને તેને આ રીતે અધકચરો ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ રીતે જ અધકચરો મસાલો રાખજો, જેનો ટેસ્ટ કોથંબીર વડીમાં ખૂબ જ સારો આવે છે. ત્યાર પછી અહીંયા પેણી લઈ લીધી છે, તેની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. 1 ચમચી જીરું એડ કરવાનું છે અને અડધી ચમચી હિંગ એડ કરવાની છે. હિંગનો ટેસ્ટ કોથંબીર વડીમાં ખૂબ જ સારો આવે છે. 2 ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે અને આપણે જે સિંગદાણાનો ભૂકો કર્યો હતો એ 4 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે. સિંગદાણાનો ભૂકો જરૂરથી એડ કરજો. ટ્રેડિશનલ રીતે સિંગદાણાનો ભૂકો એડ કરશું તો કોથંબીર વડી ખૂબ જ ટેસ્ટી બનશે. તેની અંદર 1 ચમચી જેટલો આપણે જે મસાલો વાટીને રાખ્યો હતો તે એડ કરવાનો છે અને બધાને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, 1/4 ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરી છે અને 2 ટેબલ સ્પૂન જેટલું ધાણા પાવડર એડ કરી દેવાના છે. અને આ બધાને આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. આ બધું જ બરાબર સતળાઈ જાય એટલે તેની અંદર આપણે જે સમારેલી કોથમીર છે તે એડ કરી દેવાની છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને 1-2 મિનિટ માટે સાંતળી લેવાનું છે. 1-2 મિનિટમાં જ આપણી કોથમીર સોફ્ટ થઈ જશે અને કોથમીરનો ટેસ્ટ કોથંબીર વડીની અંદર ખૂબ જ સારો આવે છે. એટલે આ સ્ટેપ કરશું એટલે તેનો ટેસ્ટ ઓર વધી જશે. ત્યાર પછી આપણે જે બેટર રેડી રાખ્યું હતું એ બેટર આની અંદર એડ કરી દેવાનું અને તેને લગાતાર ચલાવતા રહેવાનું છે, જેથી એ નીચે ચોંટે નહીં અને તેના ગાંઠા નહીં વળી જાય. એટલે આ રીતે આપણે કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે અને આપણે તેને ત્યાર સુધી ચલાવવાનું છે જ્યાર સુધી એ એક લોટના ફોર્મમાં નહીં આવી જાય, એ બંધાઈ નહીં જાય અને આનું જે બધું જ જે પાણી છે એ બધું જ સુકાઈ નહીં જાય. તો એને જ આ રીતે ચલાવતા રહેવાનું છે. ધીરે ધીરે ઘટ થવા માંડશે અને પેણીની સપાટી પણ છોડવા માંડશે. આ રીતે જ્યારે આપણો લોટ બંધાઈ જાય અને પેણીની સપાટી છોડી દે એટલે તેને આપણે ગેસ બંધ કરી દેવાનો છે. ત્યાર પછી અહીંયા મેં એક થાળી લઈ લીધી છે, તેની અંદર તેલ નાખી દીધું છે અને તેને બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે અને પ્લેટને ગ્રેસ કરી દેવાની છે.
ત્યાર પછી ઉપરથી આપણે જે તલ આવે છે એ તલ આપણે થાળીની ઉપર સ્પ્રિંકલ કરી દેવાના છે. તલનો ટેસ્ટ અને કોથંબીર વડીની ઉપર જ્યારે આ તલ ચોંટશે ત્યારે તેનો ટેસ્ટ ડબલ થઈ જાય છે, ક્રન્ચીનેસ આવે છે, એટલે તલ એડ કર્યા છે. અને કોથંબીર વડી દેખાવમાં પણ સારી દેખાય છે. ત્યાર પછી આપણે જે બેટર કર્યું હતું એ બધું જ જે લોટના ફોર્મમાં આવી ગયું છે એ લઈ લેવાનું છે અને આ રીતે વાટકીની મદદથી તેને બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ જે આપણે સ્ટેપ કરશું એ એકદમ પરફેક્ટલી કરવાનો છે અને આપણે તેને એકદમ જ ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ ગયા પછી એ એકદમ જ ઇઝીલી નીકળી જશે. તો અહીંયા આપણું જે બેટર છે કોથંબીર વડીનું એ સેટ થઈ ગયું છે. તો હવે તેની અંદર પીસીસ કરવાના છે. ખૂબ જ ઇઝીલી આપણા પીસીસ થઈ જશે અને ફક્ત 9 થી 10 મિનિટની અંદર આપણું આ જે કોથંબીર વડીનું જે બેટર છે એ એકદમ જ ઠંડુ પડી જશે અને ખૂબ જ ઇઝીલી એના પીસીસ થઈ જશે. ફ્રેન્ડ્સ, આની અંદર જે પીસીસ છે ટ્રેડિશનલી જે મહારાષ્ટ્રન સ્ટાઇલ જે પીસીસ કરવામાં આવે છે એ રીતના જ મેં કર્યા છે. તમે નાના મોટા તમે તમારા હિસાબે કોઈ પણ પીસીસ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝીલી એ નીકળી પણ ગયા છે અને ખૂબ જ જાલીદાર અને જરીક પણ ચીપચીપું નથી. તમે હાથમાં પકડો છો તો પણ એ જરીક પણ ચીપચીપ નથી થતું. પાણી એની અંદર જરીક પણ નથી. તો આ એક નવી ટ્રીક છે જેની અંદર આપણે સ્ટીમ પણ નથી કરવાનું કે નથી કોઈ બીજી કોઈ પણ જાતની મગજમારી કરવાની. તો હવે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલને મીડિયમ હાઈ ફ્લેમ પર જ રાખવાનું છે અને તેમાં જ આપણે કોથંબીર વળીને તળવાની છે. કોથંબીર વળીને ઉલટતા પુલટતા આપણે તળવાની છે અને તેનો ઉપરનો જે ભાગ છે એ ખૂબ જ ક્રિસ્પી થશે. એટલે કોથંબીર વળીનો જ્યાર સુધી ગોલ્ડન બ્રાઉન કલર નહીં આવે ત્યાર સુધી તેને તળી લેવાની છે. તો આ જ રીતે આપણે ઉલટતા પુલટતા આપણે કોથંબીર વળીને તળવાની છે. તો અહીંયા કોથંબીર વળીનો કલર ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે તો હું એને લઈ લઉં છું. તો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને. ઉપરથી એનું લેયર ખૂબ જ ક્રન્ચી છે, ક્રિસ્પી છે અને અંદરથી ખૂબ જ સોફ્ટ છે. અને આપણી કોથંબીર વળી તેલવાળી પણ નથી થઈ. તેલનો યુઝ પણ આપણો આની અંદર વધારે નથી થતો. તો એ જ રીતે બીજી બધી જ કોથંબીર વળીને આપણે તળી લેવાની છે અને આ કોથંબીર વળી જરીક પણ તેલ સોકતું નથી. ઉપરથી ડ્રાય છે અને ઉપરથી ખૂબ જ ક્રિસ્પી, ક્રન્ચી અને અંદરથી સોફ્ટ છે. હું તમને એક કોથંબીર વળી તોડીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે કેટલું ઇઝીલી તૂટે છે. અને આને તમે કોથમીરની ચટણી સાથે સોસ સાથે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, મસ્ટ ટ્રાય રેસીપી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આજની રેસીપી ટ્રેડિશનલ જે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ કોથંબીર વડી છે એ કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને લાઇક પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવજો જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ એક નવી રેસીપી સાથે. એન્જોય.